આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે મહાવદ વિજયા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા વાર્તા પ્રેમપૂર્વક સાંભળશું। નારદજી બોલ્યા, હે પિતામહ, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે? આપ કૃપા કરીને કહો અને વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે મને વિસ્તારથી કહો। ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી તે સાંભળો। બ્રહ્માજીએ કહ્યું, નારદ, આ વ્રત ઘણું જ પ્રાચીન છે, પવિત્ર તથા પાપનાશક પણ છે, રાજાઓને વિજય અપાવે છે, એમાં જરા પણ સંદેહ નથી। પૂર્વકાળે ત્રેતા યુગમાં શ્રી રામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂઝતો ન હતો। ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું કે, હે સુમિત્રાનંદન, આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય? આ અત્યંત અગાધ અને ભયંકર જળ જંતુઓથી ભરેલ છે, મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાપૂર્ણ પાર કરી શકાય। ત્યારે લક્ષ્મણજી બોલ્યા, હે પ્રભુ, આપ જ આ સૃષ્ટિના રચયિતા છો, આપનાથી શું અજાણ છે? અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બકદાલભ્ય મુનિ રહે છે, આપ એ પ્રાચીન મુનિ પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો। શ્રી રામ મુનિ બકદાલભ્યના આશ્રમે પહોંચ્યા અને એમને પ્રણામ કર્યા। મુનિએ પ્રસન્ન થઈને આગમનનું કારણ પૂછ્યું। શ્રી રામ બોલ્યા, હે મુનીશ્વર, હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું। હે મુનિ, હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો। મુનિ શ્રી બોલ્યા, હે રામ, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે, એનું વ્રત કરવાથી આપનો વિજય થશે, આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો। હે રામ, હવે આ ફળદાયક વ્રતની વિધિ સાંભળો। વ્રતના દિવસે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો। એ કળશમાં જળ ભરીને એમાં નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી। એકાદશીના દિવસે કળશને પુનઃ સ્થાપિત કરવો। માળા, ચંદન, સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું। કળશ ઉપર સપ્તધાન્ય અને જવ રાખવા। ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું। કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા આખો દિવસ પસાર કરવો। રાત્રે પણ ત્યાં જાગરણ કરવું। અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો રાખવો। પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશય પાસે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશનું બ્રાહ્મણને દાન કરી દેવું। કળશની સાથે બીજું પણ યથાશક્તિ મુજબ દાન આપવું। હે રામ, આપ ના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો, આમ કરવાથી આપનો વિજય થશે। બ્રહ્માજી કહે છે, નારદ, આ સાંભળીને શ્રીરામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું। આ વ્રત કરવાથી શ્રીરામ વિજયી થયા। એમણે સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા। હે બેટા, જે મનુષ્યો આ વિધિ મુજબ વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોક પણ અક્ષય બની રહે છે। આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ। આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। હે ભક્તો, આવી રીતે ભગવાન શ્રીરામે વિજયા એકાદશીનું વ્રત કર્યું અને લંકા પર વિજય મેળવ્યો હતો।
જો આપણને આવી કાનિક અભિલાષા હોય તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે એકાદશીનું વ્રત થાય તો તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે દરેક મનુષ્ય દેહધારીઓએ વર્ષમાં આવતી દરેક એકાદશીનું વ્રત સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવું જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.